જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો અવાજ સાંભળીને જ ખબર પડી જતી હશે કે એકદમ ટેસ્ટી, ક્રિસ્પી, ક્રન્ચી એવી આપણી આ ચકરી બને છે અને તે પણ લોટને બાફવાની ઝંઝટ વગર એકદમ ઝડપથી બની જાય છે। તો તેની માટે મેં અહીંયા 1.5 કપ જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે। જરૂર મુજબ આપણે મીઠું ઉમેરી દેવાનું છે, સાથે આપણે થોડી હળદર ઉમેરીશું અને 2 મોટી ચમચી ભરીને મેં અહીંયા તલ, સફેદ તલ જે આવે છે તે લઈ લીધા છે। સાથે મેં અહીંયા આદુ અને મરચાંને આવી રીતે મિક્સરમાં જ ક્રશ કરી લીધા છે, જેથી કરીને જ્યારે આપણે સંચામાં ચકરી પાડીએ ને તો આ વધારે પડતું આડું ન આવે, એટલે એકદમ એવું આપણે પીસી લેવાનું આને। હવે સાથે મેં અહીંયા 2 મોટી ચમચી ભરીને મલાઈ લઈ લીધી છે। આપણે જે દૂધ ગરમ કરીએ પછી ઉપર જે મલાઈ વળે છે ને તે લીધી છે, ઘરની જ મલાઈ લીધી છે। તમે આની જગ્યાએ ઘી પણ લઈ શકો છો, પણ જો મલાઈ તમે નાખશો ને તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે, એકદમ ક્રન્ચી, ક્રિસ્પી અને મુલાયમ એવી તમારી આ ચકરી બનીને તૈયાર થશે। તો હવે બધાને આપણે મસળીને મિક્સ કરી લેવાનું છે। તો આપણે આ મલાઈનું મણ એટલું નાખવાનું છે કે આવી રીતે આપણે મુઠ્ઠી પડે ને તેટલું આપણે મલાઈનું મણ નાખવાનું છે, અને જો તમે આની જગ્યાએ ઘી નાખતા હોય તો ઘી પણ એટલું જ નાખવાનું। હવે મેં અહીંયા છાશથી લોટ બાંધ્યો છે। છાશથી તમે લોટ બાંધશો ને તો આ ચકરીનો ટેસ્ટ એકદમ સરસ આવશે। અને જો તમારી પાસે ના હોય તો તમે દહીંથી પણ લોટ બાંધી શકો છો અથવા પાણીથી પણ લોટ બાંધી શકો છો, પણ જો છાશથી બાંધશો ને તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તો તમે પણ એકવાર થી ટ્રાય કરજો। તો હવે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તેવો લોટ આપણે બાંધવાનો છે, જેથી કરીને સરળતાથી આપણી સંચામાંથી ચકરી પડી શકે। હવે થોડીક વાર એને સાઈડમાં રાખી દઈશું। તો મેં અહીંયા હવે સંચો લઈ લીધો છે। તો આપણે જે સ્ટારવાળી જે આવે છે ને આ ચકરી તે લઈ લેવાની છે, અને હવે આપણે સંચામાં તેલ લગાવી દેવાનું છે। ફરતી સાઈડ બધામાં આપણે તેલ લગાવી દેવાનું, સાથે ચકરીમાં જે અંદરની સાઈડ આપણે રાખવાની હોય ને તેમાં તેલ લગાવવાનું છે, અને આમાં પણ આપણે આવી રીતે તેલ લગાવી લઈશું। હવે આપણે લોટ જેટલો પણ સમાય ને એટલો લોટ આપણે સંચામાં ભરી દેવાનું છે, સિલિન્ડર શેપ કરી અને આપણે સંચામાં જેટલો પણ સમાય તેટલો આપણે આમાં ભરી લેવાનું છે। આ 1.5 કપ ચોખાના લોટથી તમારે આખો ડબ્બો ભરીને ચકરી બનશે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને દિવાળી આવે છે તો આ ચકરી તમારી ફટાફટ બની જશે અને કાંઈ પણ માથાકૂટ વગર ઝડપથી બની જાય છે। તો હવે આવી રીતે આપણે ચકરીનો શેપ આવી રીતે આપણે આપી દેવાનો છે, અને પાછળ જ્યારે આપણે ચકરી જેવડી તમારે બનાવીને એવડી બની જાય ને પછી આ સંચાના ઉપરના ભાગમાંથી પાછળ ઊંધી સાઈડ ફેરવી લેવાનું, જેથી કરીને લોટ આપણો આવી રીતે સંચો પડ્યો હોય ને તો બહાર નહીં નીકળે, અને પાછળ જ્યાં કટ કરી હોય ને ત્યાં થોડીક આપણે દબાવી દેવાની, જેથી કરીને જ્યારે તળો ને ત્યારે ચકરી આપણી છૂટી ના પડી જાય। અને જો તમને એવી રીતે ના ફાવે ને તો આવી રીતે પણ તમે કરી શકો છો। એક મોટી થાળી કે ચોપિંગ બોર્ડમાં આવી રીતે તમારે પહેલા મોટા કરી લેવાના, અને પછી આવી રીતે ગોળ વાળીનું જેવડી તમારે ચકરી બનાવી તેટલો તમારે આવી રીતે ચકરીનો શેપ આપી દેવાનો, પાછળથી થોડું કટ કરી અને એને થોડું પાછળથી દબાવી દેવાનું, જેથી કરીને આપણી ચકરી તળાઈએ ત્યારે બિલકુલ પણ તૂટશે નહીં। અને આવી રીતે તમે બનાવશો ને તો તમારી ચકરી ફટાફટ બની જશે। હવે તેલને આપણે મીડિયમ ગરમ કરવાનું છે। મીડિયમ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી નાખવાની, અને જેટલી પણ તમારી ચકરી સમાય ને એટલી તમારે આમાં નાખી દેવાની છે। તો 1 થી 2 મિનિટ માટે આપણે બિલકુલ પણ તેને ટચ નથી કરવાનું, એમનેમ જ આપણે તળાવા દેવાની છે। પછી 2 થી 3 મિનિટ થઈ જાય તે પછી આપણે આગળ પાછળ આવી રીતે ચમચી વડે કરી અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે ચકરીને એકદમ સરસ એવી તળાવા દેવાની છે। ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે, તો જ તમારી આ ચકરી એકદમ ક્રિસ્પી, ક્રન્ચી અને કડક થશે। તો જુઓ એકદમ સરસ એવી આપણી આ ચકરી બનીને તૈયાર થઈ જાય છે, અને ઝડપથી પણ બની જાય છે। તો આવી જ રીતે તમારે થોડી ચકરીને બનાવતા જવાનું અને સાથે સાથે તળ પણ જવાનું। તો આવી રીતે તમારી ચકરી એકદમ ઇન્સ્ટન્ટ એવી ક્રિસ્પી, ક્રન્ચી બનીને તૈયાર થઈ જશે। અને દિવાળીનો તહેવાર પણ આવે છે તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો, એકદમ ઝડપથી તમારી બની જશે। અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય, જય માતાજી।